જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન। તેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું ભટુરે। આપણે કાલે સોલેની બતાવી, તો આજે હું તમને ભટુરેની બતાવવાની છું। એકદમ સરસથી કઈ રીતે લોટ બાંધવો, કઈ રીતે એને આપણે કૂસણવો અને કઈ રીતે આપણે એને આથો આવવા દેવો, એટલે કે આપણે રેસ્ટ આપવાનો છે 1 થી 2 કલાક લોટને, અને દહીંને આપણે કઈ રીતે એડ કરવું તે બતાવી। એકદમ સરસથી ભટુરે ફૂલીને દડા જેવા થશે। આવી રીતના તમે ક્યાંય નહીં જોયા હોય તેવી રેસીપી આજે હું તમને બતાવવાની છું। તો જરૂરથી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો, તો જરૂરથી કરી દેજો, એટલે મને તમારા ફેમિલી મિત્રોનો સપોર્ટ મળે। તો ચાલો હવે આપણે નિહાળી લઈએ ભટુરેની રેસીપી। કાલે અમે તમને અમૃતસરી પંજાબી સ્ટાઇલના છોલે તો બતાવ્યા જ હતા, પણ આજે ભટુરેની બતાવે, એટલે તમે છોલે ભટુરે મારી રેસીપી જોઈને બનાવી શકો। તો ચાલો હવે આપણે નિહાળી લઈએ। તો આપણે ભટુરે બનાવવા માટે 250 ગ્રામ મેંદાનો લોટ લીધો છે। ત્યાર પછી 150 ગ્રામ આપણે ભાખરીનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે 100 ગ્રામ દહીં લીધું છે આપણે ભટુરેમાં એડ કરવા માટે। ત્યાર પછી 50 ગ્રામ આપણે તેલ લીધું છે, જે આપણે ભટુરાનો લોટ બાંધીએ એમાં આપણે મોણ દેવા માટે। પછી તળવા માટેનું આપણે તેલ અલગ છે, પણ આ મોણ દેવા માટેનું આપણે 50 ગ્રામ તેલ લીધું છે। ત્યાર પછી આપણે 1.5 ચમચી ખાંડ લીધી છે, તે પણ આપણે ભટુરેનો લોટ બાંધવામાં એડ કરવાની છે। આપણે અડધી ચમચી જેટલા ખાવાના મીઠા સોડા આવે તે લીધા છે। જો આપણે એટલા પ્રમાણમાં જ ઉપયોગ લેવાના છે, જેથી આપણે ભટુરે એકદમ સરસથી ફૂલીને દડા જેવા થાય તે માટે। ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક લીધું છે। તો આપણે 1/2 લીટર જેટલું પાણી લીધું છે, એમાં પછી તમે જોઈએ એમ વધારો કરી શકો છો કે ઓછું કરી શકો છો તમારા વસ્તુ પ્રમાણે। તો ચાલો આપણે અત્યારે 1/2 લીટર પાણી લીધું છે। તો જોઈ લો, આપણે ભટુરેનો લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરીએ છીએ। તો સૌ પ્રથમ આપણે મેંદાનો લોટ લીધો હતો ને તે એડ કરીએ છીએ। જોઈ લો, ખાસ લોટ બાંધવાની ખાસિયત હોય છે ભટુરેમાં। તો જોઈ લો, આપણે સૌ પ્રથમ મેંદાનો લોટ લીધો છે। ત્યાર પછી જો આપણે ભાખરીનો લોટ લીધો હતો ને તે એડ કરવાનો છે સાથે આ રીતે। ત્યાર પછી આપણે ખાવાના સોડા જે અડધી ચમચી જેટલા લીધા હતા ને તે એડ કરવાના છે આ રીતે। ત્યાર પછી આપણે ખાંડ લીધી હતી ને એ એડ કરવાની છે આ રીતે લોટની સાથે જ। ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે, જોઈ લો આ રીતે। એકદમ મિક્સ બધી વસ્તુ કરી દેવાની છે, જોઈ લો આ રીતે। ત્યાર પછી જે આપણે દહીં લીધું છે ને તે દહીંને એડ કરવાનું છે, જોઈ લો આ રીતે આપણે ભટુરેના લોટ બાંધવામાં। તો આપણે કઈ રીતે ભટુરે બનાવવા એકદમ સરસથી તો જોઈ લો રેસીપી। ત્યાર પછી આપણે તેલ એડ કરવાનું છે મોણ દેવામાં, જોઈ લો આ રીતે। ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું છે, જોઈ લો આ રીતે। એકદમ સરસથી બધું મિક્સ કરી દેવાનું છે। છોલે ભટુરે તો અત્યારે બધાના ફેવરિટ હોય જ છે, તો જરૂરથી તમે આ જોઈને બનાવજો। એકદમ સરસથી ફૂલીને દડા જેવા થાય। જો લોટ બધું મિક્સ કરે છે, મેંદાનો અને ભાખરીનો લોટ।
જોઈ લો મિક્સ થાય છે. અને આપણે ભાખરીનો લોટ એટલા માટે નાખીએ છીએ કે પ્યોર આપણે મેંદાના લોટ કોઈને પાચન ન થતું હોય અને ભાખરીનો લોટ આવે એટલે સાથે આપણે પાચન થઈ જાય અને સાથે મિક્સ કરીને ખાઈએ તો કોઈ પ્રોબ્લેમ પણ ના થાય. એટલા માટે સાથે આપણે ભાખરીનો લોટ એડ કરીએ છીએ, કેમ કે પ્યોર મેંદાનો લોટ એડ નથી કર્યો, સાથે ગણકારી માટે પણ. હવે આપણે લોટ બાંધવાનો છે પાણી ઉમેરીને. જોઈએ આ રીતે આપણે લોટમાં શું શું ઉમેર્યું તે ખાસ જોઈ લેજો તમે. દહીં, ખાંડ, નિમક, ખાવાના સોડા, ભાખરીનો લોટ ને મેંદાનો લોટ ને પાણી ને મોણ, તેલ. જોઈએ આ રીતે મિક્સ કરતું જવાનું, લોટ બાંધતું જવાનું છે. સરસથી લોટ બંધાવા આવ્યો છે આપણો. તો જોઈ લો લોટને આપણે આ રીતે બાંધવાનો છે. જો આ રીતે, જો આપણો લોટ બંધાઈ ગયો છે. 1 કલાક આગળથી આપણે લોટ બાંધી લેવાનો છે અને ફૂલ એને મસળવાનો છે. જોઈ લો આ રીતે. એકદમ મસળી નાખવાનું એટલે એકદમ સરસથી ભટુરે સરસ બને. ત્યાર પછી આપણે એમાં ફરતું તેલ લગાવી દેવાનું છે. જોઈ લો આ રીતે, જોઈ લો. અને પછી આપણે સરસથી કોટનનું કપડું ઢાંકીને રાખી દેવાનું છે અને 1 કલાક સુધી આપણે આમને રહેવા દેવાનું છે. જોઈ લો આપણે તેલ લગાવી દીધું છે. ત્યાર પછી કોટનનું કપડું સહેજ ભીનું કરી નાખવાનું અને સરસથી આને ઢાંકી દેવાનું છે. જોઈ લો આ રીતે આપણે ઢાંકીને સરસથી 1 કલાક સુધી રાખી દેવાનો છે. રેસ્ટ કરવા દેવાની છે લોટને. જોઈ લો આપણે 1 કલાક થઈ ગઈ છે. હવે એક સરસથી લોટ આપણો રેસ્ટ થઈ ગયો છે અને હવે એકદમ સરસથી આપણે આને પૂરણી નાખવાનો છે. આ રીતે જોઈ લો આપણે ભટુરે બનાવવાની પ્રોસેસ એકદમ સરસથી. જોઈ લો આ રીતે આપણે એને જોઈ લો આ રીતે ગોરિંડા વારવાના છે. જોઈ લો આપણે ભટુરેના જોઈ લો પ્રોસેસ પણ બતાવીએ. આ રીતે વાળવાના છે. જો એકદમ સરસ દબાવીને. અને જોઈ લો અહીંયા આપણા ગોરિંડા વળાઈ ગયા છે. હવે આપણે પ્રોસેસ કરવાની છે ભટુરે બનાવવાની. જોઈ લો આપણે ભટુરે વણવા માટે પાટલી અને વેલણ લઈ લીધું છે. તે તમારા ઘરમાં કોઈ પણ પાટલી વેલણ હોય તે ચાલે છે. તો જોઈ લો આપણે હવે આ ભટુરેના જે ગોરિંડા લઈ લીધા છે ને, જો આ રીતના એને આપણે કોઈ પણ લોટ હોય ને એને આવી રીતના આમ ચોપડી દેવાનો છે. જો આમ રીતના. ત્યાર પછી આપણે એને જો આ રીતના વણવાના છે. કેમ કે મેંદાનો લોટ હોય ને એટલે થોડો આપણે ચીકાસવાળો હોય છે. જો આ રીતે આપણે ભટુરેને વણવાના છે. સહેજ ભૈરા રાખવાના છે એટલે શું સરસથી ફૂલે તે માટે. જો આ રીતે વણવાના છે. તમારા ઘરે કોઈ પણ પાટલી વેલણ હોય તે આ ભટુરે વણવામાં તો ચાલે છે. એકદમ સરસથી બધી બાજુ સરખો વણાઈ જાય એટલે એક જ આપણે ભેરો એટલે કે જાડો રાખવાનો છે. જો આ રીતે
પછી આપણું તેલ પણ ગરમ અત્યારે મુકાઈ ગયું છે. સરસથી આપણે એમાં તળવાના છે, કેમ કે આપણો લોટ સરસથી બંધાઈ ગયો છે અને સરસથી જો આ ભટુરું વણાઈ પણ ગયું છે. એટલો ફેરો રાખવાનો છે અને જોઈએ આવી રીતે સરસથી એટલો ફેરો આપણે રાખ્યો છે. જોઈએ સરસથી આપણું ભટુરું વણાઈ ગયું છે અને જોઈ લો હવે આપણે એને તળવાની પ્રોસેસ હવે કરવાની છે. જોઈ લો આપણે ભટુરે આ રીતે તળવાનું છે. જોઈ લો તેલ ગરમ હોય ને તેની અંદર આવી રીતના એડ કરવાનું છે. જોઈ લો તો કઈ રીતે તળાય છે ને તે ખાસ જોઈ લો. જોઈ લો એકદમ ફૂલીને થયું છે ને, આપણે ખાસ આપણે લોટ બાંધવાનું છે જરૂર હોય છે. કઈ રીતે લોટ બાંધો તો આવી રીતના આપણે ભટુરે ફૂલે છે. જોઈ લો પછી એને કઈ રીતે ફેરવવું ને એ પણ જોઈ લો. આ રીતે જોઈ લો સરસથી બની ગયું છે આપણું ભટુરે. જોઈ લો સરસથી આપણે ભટુરે તૈયાર થઈ ગયું છે. જો તેલમાં ફૂલીને થયું છે ને દડા જેવું સરસથી. હવે એને આપણે બહાર લઈ લેવાનું છે અને બહાર તમારે આવી રીતના રાખવાનું છે જેથી આપણું તેલ બધું એમાં જારામાં નીતરી જાય તે રીતે. જોઈ લો હવે આપણે ભટુરે તળાય છે આ રીતે. જોઈ લો ત્યાર પછી આપણે એમાં કઈ રીતે તેલ ઉપર એમાં છાંટવું જોઈએ. આ રીતે ફૂલ તેલ આવવા દેવાનું છે એટલે એકદમ સરસથી ફૂલે. જોઈ લો એકદમ સરસ પાકી જાય એવું થઈ ગયું. જો થઈ ગયું ને સરસથી આપણા ભટુરે તૈયાર થઈ ગયા છે અત્યારે. જોઈ લો એકદમ સરસ પાકી ગયો છે આપણે ભટુરે તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું. જોઈ લો ફૂલીને દડા જેવું. જોઈ લો આપણે એકદમ સરસથી છોલે અને ભટુરે તૈયાર થઈ ગયા છે આપણે રેસીપી. તો જોઈ લો કેવું સરસ લાગ્યું છે આપણે છોલે અને ભટુરે, એટલે કે છોલેની રેસીપી અમે તમને કાલે બતાવી. આજે અમે તમને ભટુરેની રેસીપી બતાવી. તો જરૂરથી તમે મારી છોલે ભટુરેની રેસીપી જોઈને બનાવજો. મારા વિડીયો જોઈને આપણે જો પ્લેટિંગ તૈયાર કરી છે તેમાં આપણે રાખ્યા છે આથેલા મરચા, આપણે છોલે રાખ્યા છે અને આપણે ભટુરે અને આપણે છાશ. તો જુઓ સરસથી આપણે પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને કેવા સરસથી ફૂલીને દડા જેવા થયા છે આપણા ભટુરે. તો સરસથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. તો હાલો તમે જોઈ લીધી ને અમે છોલેની અને ભટુરેની રેસીપી કઈ રીતે બનાવી છે તે. કાલે છોલેની બનાવી હતી અને આજે ભટુરેની. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. તો ચાલો હવે આપણે કાલે મળી આવતા વિડીયોમાં કંઈક અને આવતીકાલે નવું નવું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.